આમ તો મોરબી વાળા હોમાં હોહરા નીકળે, પણ હિન્દી બોલવામાં જભા પલરી જાય છે તો અંગ્રેજીની ક્યાં વાત જ કરવી. હવે એક જમાનો હતો કે અત્યાર સુધીના આપણા વહીવટો, આપણા વ્યવસાયો ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોમ્યુનિકેશનમાં અધર વ્યક્તિને રાખીને આપણે રોડાવ્યા. પણ હવે આપણા બિઝનેસને વધુ ગ્લોબલ બનાવવા માટે, વ્યવસ્થિત કરવા માટે કોમ્યુનિકેશનમાં અંગ્રેજી ભાષા એ આવશ્યક બની છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ સારું ઇંગ્લિશ આવડશે કઈ જગ્યા પર જઈને? તો એના માટેનું એક સુંદર મજાનું એડ્રેસ અમે લઈને આવ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આપણે રવા પર ચોકડી બધાએ જોઈ છે. ત્યાંથી તમે કેપિટલ માર્કેટ બાજુ આવો એટલે રવા પર સાઈડ જે નીચે HDFC બેંક છે ને એ જ સિંધાનની અંદર જે ચોથા માળે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે કે જે જગ્યા ઉપર અંગ્રેજી ભાષાને લઈને તમામ પ્રકારના સોલ્યુશન તમને અહીંયા એક જ જગ્યા ઉપર અવેલેબલ થવાના છે. એ વિશે વાતચીત કરવા માટે અત્યારે મેડમ આપણી સાથે જોડાયા છે. अमेरिकन इंस्टीट्यूट ऑफ इंग्लिश लैंग्वेज ये इंडिया के टॉप मोस्ट स्पोकन इंस्टीट्यूट में से एक है. ये इंडिया में लगभग 35 सालों से रन कर रहा है, जो लगभग 5 लाख स्टूडेंट्स को ट्रेन कर चुका है, इंग्लिश लैंग्वेज में कॉन्फिडेंट और प्रोफिशिएंट बना चुका है. ये हमारा जो कोर्स है बहुत ही फ्लेक्सिबली डिज़ाइंड है, जिसको स्टूडेंट, हाउसवाइफ, वर्किंग प्रोफेशनल या बिजनेसमैन कोई भी कर सकता है. ये 3 लेवल्स में डिवाइड है, बेसिक, इंटरमीडिएट और एडवांस. કોર્સનું કામકાજ ખૂબ જ સરસ છે. સપોઝ કે કોઈ મોરબીમાં બીજા કોઈ કોર્સ છે તો એમાં ફક્ત તમને ગ્રામર જ શીખવા મળે છે, પણ આ જે કોર્સ છે તેમાં ગ્રામર બહુ ઇઝીલી શીખવાડવામાં આવે છે અને ગ્રામર સિવાયનું પણ ઘણું બધું તમે શીખી શકો છો. અહીંયા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ખાલી ભણાવવામાં જ નથી આવતી વસ્તુ, આપણે સારી રીતે બોલવાનો મેઇન એમનો ગોલ છે કે તમે બોલીને સારી રીતે તમે ઇંગ્લિશમાં બોલી શકો, તમે ઇન્ટરેક્ટ કરી શકો સારી રીતે, તમે કોન્વર્સેશન ઇઝીલી તમે ક્રેક કરી શકો. ગમે ત્યાં તમે ફોરેનમાં જાઓ કે તમને ઇંગ્લિશમાં બોલવાનું હોય તો તમને સારી રીતે ફાવી જાય. ઇંગ્લિશ શીખવું આજની બેઝિક નીડ છે અને હું એવું માનું છું કે દરેકને થોડું ઘણું તો એટલીસ્ટ કોમ્યુનિકેટ કરી શકે એટલું તો આવડવું જ જોઈએ. હું એક હાઉસવાઈફ છું અને મારે 2 ડોટર છે, બંને CBSEમાં છે અત્યારે. તો હું એટલા માટે અહીં આવું છું કે હું ગ્રામેટિકલી કરેક્ટ થઈ જાઉં ને હું એને કરાવી શકું અને મારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકું. દરેક વ્યવસાયને, દરેક શોખને એક લેવલથી વધારે આગળ લઈ જવા માટે ઘણી વખત આપણે જોયું હોય છે ક્રિકેટના ક્રિકેટરો હોય કે અન્ય રમતો પણ કે જે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જઈ રહી છે, ત્યાં જ્યારે કંઈક બોલવાનું આવે છે ત્યારે ઘણા બધા ફાફા પડતા હોય છે. તો એ ફાફાઓ અત્યારથી આપના બાળકને ન પડે અને એમની જે આવડત છે એને વધુ આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પણ આ જે ભાષાનું કોમ્યુનિકેશન છે એ થોડુંક વધારે મજબૂત બને એ માટે આજના સમયની માંગ અંગ્રેજી છે. એ જેટલી સહજ અને સરળ રીતે બોલાશે, સમજાશે, એટલી જ સહજ અને સરળ રીતે એ કોમ્યુનિકેશન કરી શકશે. વાતચીતમાં કોઈ વચ્ચે મીડિયેટરને બેહારવો નહીં પડે જે અંગ્રેજી અને ગુજરાતીમાં ભાઈ કરતો હોય. એટલે એ કોઈ આવશ્યકતા થર્ડ પાર્ટી ઉપર આધાર ન રાખવો પડે એ માટે પણ આપના બાળકના રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લેવાતી ભાષાને થોડુંક વધુ મજબૂત કરવા માટે ચોક્કસ મુલાકાત લેજો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની. જતા જતા વિશેષ કંઈ મેડમ કહેવા માંગતા હોય તો? हमारा उद्देश्य ये है कि इंग्लिश लैंग्वेज को सरल, सहज और आत्मविश्वास के साथ में बोलना सिखाना. બસ એ સહજ, સરળ અને આત્મવિશ્વાસથી અંગ્રેજીને બોલવા માટે પહેલાં શીખવી તો પડશે જ ને. એના હાટે તમારે અહીંયા આવવું પડશે રવા પર ચોકડી, કેપિટલ માર્કેટના ચોથા માળે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની અંદર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.